પોરબંદર દરિયાકાંઠે બનેલા આ શહેરમાં વિકાસના કામો તો અનેક શરૂ થયા, પરંતુ આયોજન વગરના કામથી પ્રજા પરેશાન છે. આવો જોઈએ આ અહેવાલ. પોરબંદર, જે શહેર હવે નગરમાંથી મહાનગર બન્યું છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ શહેરમાં વિકાસના કામોની ભરમાર શરૂ થઈ છે. પરંતુ સવાલ એ છે કે આ વિકાસ આયોજન સાથે થઈ રહ્યો છે કે પછી બેફામ બેદરકારી સાથે? શહેરનો ખાપટ વિસ્તાર, જ્યાં વર્ષોથી ભૂગર્ભ ગટરનો અભાવ હતો અને હવે અહીં અંદાજે 60 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. પણ વિકાસના નામે અહીં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મહાનગરપાલિકાને શોભે તેવા નથી. અમારે અહીં ભૂગર્ભ ગટરનું કામ કરેલું છે, પણ એ કોઈ લેવલ વિનાનું છે, કોઈ પણ ગુણવત્તા સારી ક્વોલિટીનું વાપરેલું નથી. અધૂરું મૂકીને વયા ગયા છે એ લોકો. અને કંઈ પણ ગલીમાં જે કંઈ કામ કર્યું છે એ કંઈ પણ કોઈ એન્જિનિયર માથે ઊભા નહોતા. એમને આડાઅવળી રસ્તા આમ કરી અને ગટરનું લેવલને પાઇપે એવા નાખ્યા છે કે કાંઈ ક્વોલિટી વિનાના પાઇપ છે કે ગમે ત્યારે ભવિષ્યમાં અમારા ઘરમાં પાણી પણ આવી શકે એવી શક્યતા છે. અને જે કંઈ લેવલ કર્યું છે એ કંઈ લેવલ વિનાનું છે. રસ્તાઓ આડેધડ ખોદી નાખવામાં આવ્યા છે. જ્યાં ગટર લાઈન નાખવામાં આવી ત્યાં રસ્તા સમતળ કરાયા નથી. ન લેવલિંગ, ન યોગ્ય મરામત. પરિણામે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક વિસ્તારનું કામ પૂરું થાય તે પહેલા બીજા વિસ્તારમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું અને મહિનાઓ વીતી ગયા છતાં સ્થાનિકોને આજ સુધી ખબર નથી કે તેમના વિસ્તારમાં કામ પૂર્ણ થયું છે કે અધૂરું છે. આ બેદરકારી સામે હવે અવાજ ઉઠી રહ્યો છે. પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત સ્થાનિકોએ મહાનગરપાલિકામાં ફરિયાદો કરી છે. કામ એટલે નબળી ક્વોલિટીનું કરવામાં આવ્યું છે કે કોઈ જાતનું કોઈ લાઇન લેવલ નથી. ગમે એમ આડેધડ પાઇપો બેહાડી દીધેલા છે. પછી જે ચેમ્બર હોય એમાં માનો કે જે તે સમયે મેનવોલ નહોતો તો અત્યારે એ પાછા મેનવોલમાં કનેક્શન દેવા માટે થઈ અને બ્રેકરથી મેનવોલમાં હોલ પાડે છે, જેના હિસાબે આખો મેનવોલ ખડબડી જાય છે અને ગાબડા પડે, જેના તમને હું ફોટા આપી શકીશ. એ સિવાયમાં તમે જુઓ તો ગમે ત્યાં એ લોકોએ ખોદકામ કરીને ગમે મલબો ગમે એ જગ્યાએ નાખી દીધો છે. સાર્વજનિક ચોક હોય કે કોમન પ્લોટું હોય ત્યાં એ કોઈ મલબો ઉપાડતા નથી. આ મામલે મહાનગરપાલિકાના કમિશનરે સ્પષ્ટતા કરી કે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કામગીરી કરવામાં આવશે અને પૂરતી તકેદારી સાથે કામ પૂર્ણ કરાશે. કમિશનરે એ પણ સ્વીકાર્યું કે જનતાને હાલ તકલીફ પડી રહી છે, પરંતુ અંતે કામ ગુણવત્તાવાળું જ થશે. પાઇપલાઇન નાખવાનું કામ અને ચેમ્બર બનાવવાનું કામ પૂરું થાય, મેનહોલ બનાવવાનું કામ, એટલે પછી તરત જ એનામાં મરામતની કામગીરી હાથ ધરવી. ઇજારદાર દ્વારા જેસીબી થી લેવલિંગની કામગીરી પણ કરવામાં આવે છે. આ બાબતે અમે અમારી જે પીએમસી એજન્સી છે તે એજન્સી અને અમારા વોર્ડના એન્જિનિયરને પણ સૂચના આપેલી છે કે રસ્તાના મરામતની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે. આ બદલ લોકોને જે તકલીફ પડી છે એ બદલ હું દિલગીર છું, પણ હું ખાતરી આપું છું કે જે રસ્તાના મરામતની કામગીરી સત્વરે કરવામાં આવશે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે મહાનગરપાલિકા માત્ર આશ્વાસન આપશે કે પછી જમીન પર ખરેખર આયોજનબદ્ધ વિકાસ દેખાશે. અજય શિલુ, ઝી મીડિયા, પોરબંદર.